આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ. અંદાજે 15 લાખથી વધુના ખર્ચે નિર્મિત ગોંડલના કેશવાડા 1 અને મોટા સગપર 2 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું. ગોંડલ તાલુકાના કેશવાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર 1 અને મોટા સગપર ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર 2નું જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 15મા નાણાં પંચ હેઠળ કેશવાડા અને સગપર ગામે પ્રતિ આંગણવાડી દીઠ ₹7,59,667 એમ કુલ ₹15,19,334 રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આંગણવાડી કેન્દ્રો ખાતે ICDS દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનું નિર્દેશન કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. પર્યાવરણના જતન અર્થે મહાનુભાવોના હસ્તે આંગણવાડી કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ વહાણે, ગોંડલના પ્રાંત અધિકારી રાહુલ ગમારા, ICDSના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, ગોંડલના તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન ઢોલરિયા સહિત તાલુકા પંચાયત સદસ્ય હરીશભાઈ શેખડા, અગ્રણી અશ્વિનભાઈ ઠુમ્મર, ગોંડલ તાલુકા વિકાસ અધિકારી MM ઉકાવાલા, ગોંડલના બાળ વિકાસ યોજના અધિકારી સોનલબેન વાડા, તાલુકા હેલ્થ ઓફિસર ગોયલ સાથે કેશવાડા ગામના સરપંચ સરોજબેન મકવાણા, મોટા સગપર ગામના સરપંચ વિજયભાઈ ડોરિયા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.